પ્રશ્ન 2. ધ્રુવ ભટ્ટના જીવન અને સાહિત્ય સર્જનનો ટૂંકમાં પરિચય. પાર્ટ 1. જવાબ. ધ્રુવ ભટ્ટના જન્મ, ઉછેર અને અભ્યાસ. હેડિંગ. પેરેગ્રાફ. ધ્રુવ ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિગાડા ગામે તારીખ 8 મે 1947ના રોજ થયો હતો. તેમનું મૂળ વતન તો મોરબી હતું, પરંતુ પિતાની નોકરીને કારણે જુદા જુદા સ્થળોએ તેમને જવું પડતું. તેમના પિતાનું નામ પ્રબોધરાય ભટ્ટ અને માતાનું નામ હરિસુતા ભટ્ટ છે. પેરેગ્રાફ. તેમનું કુટુંબ એક મધ્યમ વર્ગીય હોવાને કારણે તેમને બાળપણમાં લાડકોડ કે વસ્તુજન્ય વૈભવ મળ્યો નથી, પરંતુ પિતાજીની જુદા જુદા સ્થળોએ બદલી થતી હોવાના કારણે લોકજીવનના વિવિધ આયામો નજીકથી નિરખવાની તક મળી. સમાજના જુદા જુદા વર્ગ અને જ્ઞાતિના લોકોને તેમના જીવનને જાણવા માનવાની, કહો કે સીધા પરિચયમાં આવવાની તક આ નિમિત્તે મળી, જેને તેમના ઉછેરમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા પ્રદાન કરી. પિતા સાહિત્યપ્રેમી અને કવિતાઓ રચતા એટલે સ્વાભાવિક જ કોમળ હૃદયી હોય, તો તેમના માતૃશ્રી પણ ખૂબ જ સારા વાચક હતા. તેથી બાળ ઉછેરનું સામાન્ય મનોવિજ્ઞાન તેઓ જાણતા જ હોય. તેનો લાભ પણ સર્જકના ઉછેરમાં મળ્યો હશે. સંયુક્ત પરિવારમાં ઉછરવાના કારણે બાળકના સમતોલ વિકાસમાં જરૂરી પરિબળો પણ તેમને મળ્યા છે. તેમના નાનાના ઘરે રહેવાનું મળ્યું હોવાથી તેમનો પ્રેમ, વાત્સલ્ય અને જીવન તથા જગતને જોવાની દૃષ્ટિનો લાભ સર્જક ધ્રુવ ભટ્ટને બાળપણથી છે તેમ કહી શકાય. પેરેગ્રાફ. ધ્રુવ ભટ્ટનું પ્રાથમિક શિક્ષણ પિતાજીની બદલાતી નોકરીને કારણે જાફરાબાદ, પાલિતાના, ભેંસાન, ઉમરાળા અને કેશોદ જેવા સ્થળોએ થયું છે. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ અમદાવાદ અને પછી વલ્લભ વિદ્યાનગર જેવા સ્થળોએ જાય છે. કોલેજ શિક્ષણમાં તેમને SY BCom સુધીનો અભ્યાસ કરેલો. કેટલાક અનિવાર્ય કારણોને લઈને આગળનો અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. પેરેગ્રાફ. અભ્યાસની જેમ તેમનું વ્યવસાયિક જીવન પણ જુદી જુદી જગ્યાએ વીત્યું છે. તેમના પરિચયમાં ધોરણ 12ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં નોંધ્યા પ્રમાણે ધ્રુવ ભટ્ટનું વ્યવસાયિક જીવન પિતાની માફક કપરા ચઢાણ ચઢીને પસાર થયું છે. વ્યવસાયિક જીવનના પ્રારંભે તેઓ સ્ટોર કારકુનની નોકરી કરે છે. ત્યારબાદ તેઓ તેમના જીવનકાળ દરમિયાન અલગ અલગ સ્થળોએ જુદી જુદી ફરજો બજાવે છે, જેમાં દુકાનના ગુમાસ્તા તરીકે, ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે, ST નિગમમાં ક્લાર્ક અને ફરી એકવાર ખાનગી કંપનીમાં ક્લાર્ક તરીકે જોડાય છે. જીવનમાં આટલા સંઘર્ષો વેઠીને એક ઇજનેરી કારખાનામાં મેનેજરની નોકરીમાં જોડાય છે અને નિવૃત્તિકાળ સુધી આ ફરજ બજાવે છે. હાલમાં તેઓ નચિકેતા ટ્રસ્ટના માધ્યમથી ગામડાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભ્યાસક્રમના વિષય સમજાવવામાં મદદરૂપ બની શકાય તેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આ ઉપરાંત લોકસેવાના કાર્યો પણ કરતા રહે છે. પૃષ્ઠ 110. હેડિંગ. સર્જક વ્યક્તિત્વને ઘડનારા પરિબળો. પેરેગ્રાફ.
કોઈ પણ સર્જકને તેના પરિવારના સંસ્કારો, ઉછેર અને આસપાસનો પરિવેશ તથા લોકો ખૂબ જ પ્રભાવિત કરે છે. આ બધી વસ્તુઓના સંસ્કારો નાનપણથી જ સર્જક ચિત્તમાં સભાન કે અભાનપણે ઝીલાતા રહે છે, જે તેમના સર્જનમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે પડઘાય છે. ધ્રુવ ભટ્ટનો જન્મ ઉચ્ચ સંસ્કારી કુટુંબમાં થયો હોવાને કારણે તેમના વ્યક્તિત્વના ઘડતરમાં તેનો સીધો સ્પર્શ જોઈ શકાય છે. પિતા પ્રબોધરાય ભટ્ટ સાહિત્યના સારા ભાવક હતા. એટલું જ નહીં, તેઓ પોતે પણ કવિતાઓ રચવાના પ્રયાસો પોતાની શક્તિમતી પ્રમાણે કરતા હતા. કોઈ મોટું નામ કમાવી લેવાની ખેવનાથી નહીં, પણ અંતરના ઊંડાણમાં જાગતા સંવેદનો તેઓ કાવ્યના માધ્યમમાં વ્યક્ત કરવાનો પ્રયત્ન કરતા. દાખલા તરીકે, નાનું કાવ્ય: કવિ નહીં થવાય તો કશુંય નહીં કવાય તો કંઈ નહીં, ચાહ્યું આટલું ઊંડાણ ઉર ના ભરાય અનુભૂતિના મૌનથી. પેરેગ્રાફ. આમ અનુભૂતિની સચ્ચાઈ અને ઉરના ઊંડાણની લાગણીઓને સારી પેઠે ઓળખતા પ્રબોધરાયના સાહિત્ય સર્જન, ભાવન અને જીવનના અનુભવો તરફનો અહોભાવ પુત્ર ધ્રુવ ભટ્ટમાં પણ જોવા મળે છે. પેરેગ્રાફ. સાહિત્ય પ્રેમી પિતાની જેમ તેમના માતા પણ શિક્ષિત અને સંસ્કાર કુશળ હતા. નવરાશનો સમય માતા હરિસુતા ધાર્મિક કથાકથન અને અન્ય સાહિત્ય કૃતિઓના અભ્યાસ વાંચનમાં વિતાવતા. માતાની આ વાંચન ભૂખ અને પ્રેમ તેમના પુત્રમાં પણ સંક્રાંત થાય છે. વાંચનના સંસ્કારો આમ સર્જકને જન્મજાત જ મળેલા છે. આથી તેમને ઘણું બધું ઉત્તમ સાહિત્ય વાંચ્યું છે અને તેનો લાભ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમના સર્જનને પણ મળ્યો છે. પેરેગ્રાફ. ધ્રુવ ભટ્ટના સર્જક વ્યક્તિત્વને ઘડવામાં જીવનના વિવિધ અનુભવોનો પણ બહુમૂલ્ય ફાળો છે. પિતાની બદલી નોકરીને કારણે જુદા જુદા ગામો અને પરિવેશમાં ઉછરવાનો લાભ સર્જકને મળ્યો છે. એટલે જ તેઓ આ વાતને સ્વીકારતા પ્રતિલિપિ દ્વારા યુટ્યુબ પર લેવાયેલા તેમના ઇન્ટરવ્યૂમાં કહે છે કે બાપુજીની સરકારી નોકરી, તેથી જુદા જુદા ગામે બદલી થતી. આથી ગામડાનું જીવન, બોલી, લહેકા અને લોકોનો અનુભવ થયો. ભણવાની જરૂર લાગી જ નથી. રમતો રમતા, નદીઓમાં નહાતા મજા કરી. બાપુજી કવિ હતા, તેથી બીજા કવિઓ મળવા આવતા, પત્રો લખતા, તે પરથી વાર્તા લખવી એમ થયું. 11 ધોરણ સુધી 11 ગામ ફર્યા. આમ જુદા જુદા ગામોએ ફરવાના કારણે. પેરેગ્રાફ. આમ જુદા જુદા ગામોએ ફરવાને કારણે તેમને ફરવાનો અથવા તો કાકા સાહેબ કહે છે તેમ રખડપટ્ટી કરવાનો શોખ જાગ્યો. પ્રકૃતિના સાનિધ્યમાં સતત જવું અને એમ જીવનના વૈવિધ્યને માનવાનો આ શોખ આજ સુધી જળવાયેલો છે. આ અનુભવ સમૃદ્ધિએ તેમને લખતા કર્યા છે તેમ કહીએ તો ખોટું નથી. કવિ ઉમાશંકર જોશી કહે છે તેમ, સૌંદર્યો પી ઉર ઝરણા ગાશે પછી આપ મેળે. પ્રકૃતિના આવા અદમ્ય આકર્ષણથી તેઓ દરિયાકાંઠે, જંગલોમાં અને નદી કિનારે નિજાનંદે રખડવામાં મસ્તી અનુભવે છે. આ વાત તેઓ તેમની તત્વમસી જેવી કૃતિમાં નોંધતા કહે છે કે નદીઓમાં નર્મદા મને સર્વાધિક પ્રિય છે. આ લખાણમાં મેં પરિક્રમાવાસીઓ, નર્મદા તટે રહેલા ગ્રામજનો, મંદિર નિવાસીઓ, આશ્રમવાસીઓ પાસેથી સાંભળેલી વાતો મને મારા થોડા તટભ્રમણ દરમિયાન મને મળેલી વાતોનો મારી કલ્પના ઉપરાંત
સમાવેશ કર્યો છે. સહઠસાલીની વાત પશ્ચિમ આફ્રિકાની ડોગોન નામની આદિવાસી જાતિની માન્યતાઓ પર આધારિત છે.